ગણેશ ચતુર્થી આજે છે. આપણે સવારમાં જે રીતે આપણે વાત થયેલી એ પ્રમાણે આપણે ગણપતિનું બિરાજમાન કરવાના છીએ. બધી તૈયારીઓ થઈ ચૂકી છે અને થોડી જ વારમાં આપણે ગણેશ સ્થાપના કરવા જઈ રહ્યા છીએ. લેડીઝ લોકો તૈયાર થઈ રહ્યા છે અને જેન્ટ્સ લોકો હમણાં થોડી વારમાં તૈયાર થઈ જશે. અમને લોકોને એટલી કોઈ વાર નહીં લાગે, તો થોડી વારમાં પાછા મળે છે. આપણે ગુજરાતમાં તો આપણે ગણપતિ ઉપ્પા અને સાથે મંગલ મૂર્તિને એ રીતે અહીંયા સ્થાપન થાય છે. બટ અહીંયા આપણને એક નવી વસ્તુ જાણવા મળી કે અહીંયા આપણે ગૌરી ગણેશની સ્થાપના થાય છે. તો આ વખતે આપણે ગૌરી ગણેશની સ્થાપના કરવા જઈ રહ્યા છીએ. ચલો પપ્પા, રેડી થઈ ગયા છે કુર્તા બુર્તા પહેરીને. પાછળ થોડું ફોટો સેક્શન ચાલી રહ્યું છે. આપણે તૈયારીઓ બધી કમ્પ્લીટ થઈ ચૂકી છે. હવે આપણે સ્થાપના માટે રેડી છીએ. શીતલ થોડું એમનું રેડી કરે છે. શીતલ, હા મસ્ત લાગો છો. હા સરસ. હા 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 ભાવિનભાઈ, તારે આવવાનું જ છે. હાલો ચલો. ગણપતિ બાપા મોરયા, ના લાડુ ચોર્યા, બાપા મોરયા. બાપા મોરયા રે, મોરયા રે, બાપા મોરયા રે. હવે તમે ફૂલ ને બધું वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। મિત્રો, આ સાથે આપણું ગણેશ સ્થાપના સમાપ્ત થઈ રહ્યું છે અને સાથે આજે આજનો બ્લોગ પણ આપણે સમાપ્ત કરીએ. અને અમારા ગણેશ
સ્થાપનાનું ડેકોરેશન કેવું લાગ્યું, શું લાગ્યું એ આપણે કોમેન્ટ કરીને જણાવજો.